ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર ખાતે ભીડભંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર સ્થિત ભીડભંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી। આગ લાગતા ઘાટા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા, જેના કારણે આસપાસના રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે। કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં બેદરકારીપૂર્વક કચરો ફેંકવામાં આવે છે તેમજ કચરાને સળગાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ તંત્રને કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ સ્થળ પર નિયમિત સફાઈ અને દેખરેખ વધારવાની માંગ કરી છે। આજે કચરામાં જે આગ લાગેલી છે આ કોઈ પહેલીવારનો બનાવ નથી। આ વારંવાર આ રીતે આજુબાજુવાળા અને બહારવાળા બી આવીને કચરો અહીંયા નાખી જતા હોય છે અને પછી નગરપાલિકાના બીકથી અહીંયા આગ લગાવીને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ આની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી। મારી પૂર્વ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન છે આપને કે અહીંયા 2 કેમેરા લગાવો અને જે કોઈ આની અંદર દોષી પાડે એને 5,000 રૂપિયાની સજા કરો। આપણું ભરૂચ ચોખ્ખું હોવું જોઈએ। ચોખ્ખું રાખવા માટે પ્રજાએ પણ આટલી જ તકેદારી રાખવી પડે જે રીતે નગરપાલિકા રાખતી હોય। વારંવાર મારે આ બંબાને અહીંયા બોલાવવો પડે અને બંબા એનું કામકાજ છોડીને અહીંયા આવવું પડે। અહીંયા માર્કેટ છે મોટું, લોકોને સ્વાસ્થ્યમાં બહુ મોટી અસર પડે એમ છે। શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। માટે મારી એક નિવેદન છે નગરપાલિકાના સત્તાધીશોથી કે અહીંયા કેમેરા લગાડે અને દોષીને પકડે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજે ટીવી ન્યૂઝ ભરૂચ।